તો નરેન્દ્ર મોદી ભાજપ અને તેમણે અમિત શાહે તેમનું સ્વાગત કર્યું છે। ભાજપ મુખ્યાલયમાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે। આજે નરેન્દ્ર મોદી સરકારને 1 વર્ષ પૂર્ણ થયું છે અને તેમણે ગઈકાલે જ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું। ભાજપ મુખ્યાલયમાં પીએમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આજે સંપૂર્ણ દેશમાં ભાજપના કાર્યકર્તાઓ એક ઉત્સવનો માહોલ છે। ભાજપના કાર્યકર્તાઓ એક ઉત્સવ પ્રમાણે આજનો દિવસ મનાવી રહ્યા છે। આજે નરેન્દ્ર મોદીની સરકારે 1 વર્ષ પૂર્ણ કર્યું છે। તો ભાજપ મુખ્યાલયમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલયે પહોંચ્યા અને ત્યાં અમિત શાહે તેમનું સ્વાગત કર્યું। ઉલ્લેખનીય છે કે આજે તેમણે વિજ્ઞાન ભવન પહોંચીને ખેડૂતો માટેની 24 કલાકની ચેનલ પણ લોન્ચ કરી છે। તો આજે 1 વર્ષ પૂર્ણ કર્યું છે મોદી સરકારે અને તેમણે તેમની ઉપલબ્ધિઓ પણ ગણાવી છે। ભાજપ કાર્યાલયમાં અમિત શાહે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું। अरे यार इसमें सारा फ्रेम खराब कर दिया। ये बीच में तुम्हारा यार मतलब मैं क्या कहां નમસ્કાર, હું મિથુન, બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત છે। વાત કરીએ ભારતીય માર્કેટની તો મોદી સરકારના 1 વર્ષ પૂર્ણ થવા પર સત્તાધીશો ખુશખુશાલ છે, પરંતુ લાગે છે કે આ ઉજવણીમાં શેર બજાર સામેલ થયું નથી। સપ્તાહના બીજા દિવસે દિવસભરની નરમાશની સાથે કારોબાર જોવા મળ્યો અને દિવસના અંતે માર્કેટ ઘટાડા પર બંધ આવ્યું। સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં બંધ આવ્યા। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ નરમાશ રહી। બંને ઇન્ડેક્સ પર વેચવાલી જોવા મળી। સેક્ટર વાઇઝ વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટરના ઇન્ડેક્સમાં રેડ ઝોનમાં બંધ આવ્યા। ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ તથા હેલ્થકેર સેક્ટરમાં વધુ વેચવાલી રહી। દિવસના અંતે સેન્સેક્સ 0.41% અને નિફ્ટી 0.37%ના ઘટાડા પર બંધ રહ્યા। बात करिए सेंसेक्स नहीं तो सेंसेक्स 112.47% डाउन जई 27,531.41 पर बंद रह्यो। तो निफ्टी 30.90% डाउन जई 1339.35 पर बंद रही। बात करिए मार्केट में हीरो रहेला शेरनी तो भेल 3.12% अप जई 241.45 पर बंद रह्यो, જ્યારે કોલ ઇન્ડિયા 1.38% અપ જઈ 375 પર બંધ રહ્યો। તો અન્ય હીરો રહેલા શેરની વાત કરીએ તો બેંક ઓફ બરોડા 1.05% અપ જઈ 159.45 પર બંધ રહ્યો, જ્યારે હીરો મોટોકોપ 0.99% અપ જઈ 2613.85 પર બંધ રહ્યો। बात करें मार्केट में जीरो रहेला शेरनी तो अंबुजा सीमेंट 2.37% डाउन जई 226.80 पर बंद रह्यो, જ્યારે વેદાંત 2.16% डाउन जई 195.10 पर बंद रह्यो। अन्य जीरो रहेला शेरनी बात करिए तो एनजीसी 2.14% डाउन जई 322.50 पर बंद रह्यो, જ્યારે टाटा मोटर्स 1.52% डाउन जई 497.60 पर बंद रह्यो। तो मार्केटना आजना कारोबार अंगे चर्चा करवा अपनी साथे जोड़ाया है मार्केट एक्सपर्ट परेशभाई गुरतनदास। परेशभाई, आपनु जीएसटीवी में स्वागत है। परेशभाई, सप्ताहना बीजा दिवसे मार्केट में नरमाश भर्यो कारोबार जोवा मळ्यो, शुं कहेशो आजना मार्केट विषे? मुख्यत्वे जे डेरिवेटिव रोल ओवर आवतीकाले अने परम दिवसे थशे तेनी पूर्व तैयारी रूपी अत्यारे बजारमां थोड़ीक वेचवालीनुं दबाण जोवाय छे अने आवतीकाले पण आ ज प्रकारे वेचवालीनुं दबाण बजारमां रहे तेवी गणतरी छे। एक वखत रोल ओवर पती जाए ते पछी बजारमां मजबूत उछाळानी गणतरी छे। जी परेशभाई, 1 वर्षनी पूर्णाहुति पर सरकारमां तो उत्साह छे, परंतु शेर बजारमां उत्साह जोवा मळ्यो नथी, शुं कहेशो आ स्थिति अंगे? वास्तवमां शेर सरकारमां खुशी होय ते स्वाभाविक छे, परंतु शेर बजारमां एक तरफ मे महीनो चाले छे अने मे महीनो मंदीनो महीनो अने ते कारणे हजी छेल्लो घटाडानो तबक्को अत्यारे जोवाई रह्यो छे। एक वखत गुरुवारे रोल ओवर पती जाए अने जून महीनाનું ट्रेडिंग शरू थाय ते पछी बजारमां मजबूत उछाळो शरू थशे तेवी मारी गणतरी छे। जी, आपणी साथे एक दर्शक मित्र छे मुकेशभाई। जी मुकेशभाई, पूछो आपनो प्रश्न। अरे मारी पास आईएफसीआई 34 રૂપિયા વાળા છે, તો હવે શું કરું? એવરેજ કરું કે વેચી નાખું?
મારી દ્રષ્ટિએ તમારે આઈએફસીઆઈમાંથી નીકળી જવું જોઈએ, કારણ કે આ શેર ઘણા મહિનાઓથી નથી ચાલતો અને ફંડામેન્ટલમાં પણ એવો કોઈ દમ નથી. એટલે આ શેર વેચીને જો તમે અત્યારના ભાવે સુઝલોન લઈ લેશો તો પણ તમને વધારે સારું રિટર્ન મળી શકશે. જી, બીજા એક દર્શક મિત્ર છે રાકેશભાઈ. જી રાકેશભાઈ, પૂછો આપનો પ્રશ્ન. હા, મારે સુઝલોન નું પૂછવું હતું અને સુઝલોન નું કેવું રિઝલ્ટ આવશે અને કેવો ભાવ થાય એવું લાગે છે? 35-40 નો ટાર્ગેટ થાય એવું લાગે છે સુઝલોન? સુઝલોનના આ વખતના એટલે કે માર્ચ ક્વાર્ટરના પરિણામ અંગે થોડું કહેવું મુશ્કેલ છે, પરંતુ ભાવિ ઘણું સારું છે અને કંપનીમાં જે રીતે સંઘવી કુટુંબ એટલે કે સન ફાર્માના પ્રમોટરોએ જ રોકાણ કર્યું છે અને સાથે સાથે જે તેનું વિદેશી યુનિટ વેચી નંખાયું તેને કારણે જે લગભગ 7,000 કરોડની લોનનો બોજો ઘટ્યો છે, તે બે પાસાને કારણે આ શેરનું ભાવિ ઘણું સારું છે. એટલે લગભગ 32 થી 35ની રેન્જ ચોક્કસ આવી શકે. જી પરેશભાઈ, તમારા મતે મોદી સરકારના એક વર્ષમાં શેરબજાર અને રોકાણકારોને શું ફાયદો મળ્યો? વાસ્તવમાં કોઈ પણ કંપનીમાં પણ ટ્રેન્ડ બદલવો હોય તો ઘણો જ મુશ્કેલ હોય છે અને તે જ પ્રકારે ભારતીય અર્થતંત્ર કે જેમાં વૈવિધ્યપૂર્ણ બિઝનેસો છે, વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિ છે અને પ્રજાની પરિસ્થિતિ પણ એકદમ અલગ અલગ છે. આવા વૈવિધ્યપૂર્ણ દેશમાં એક વર્ષના સમયગાળામાં અર્થતંત્ર એકદમ દોડતું થાય તે શક્ય નથી હોતું. એટલે લગભગ 2 કે 3 વર્ષ થશે તે પછી જ તેની સ્પષ્ટ અસર અર્થતંત્ર ઉપર જોઈ શકાશે. જી, આપણી સાથે એક દર્શક મિત્ર છે મનુભાઈ. જે મનુભાઈ, પૂછો આપનો પ્રશ્ન. હેલો. હાજી. આપણે હિટાચી હોમ એપ્લાયન્સીસ પડ્યા છે, હિટાચી હોમ, એ અત્યારે રાખી શકાય કે વેચી શકાય? હિટાચી હોમમાં અત્યારે મજબૂત ઉછાળો શરૂ થઈ ગયો છે. છેલ્લા લગભગ અઠવાડિયાથી તો ઉછાળો જોવાય છે અને બીજા લગભગ 8 થી 10 દિવસ આ જ પ્રકારે ઉછાળો ચાલુ રહેશે તેવી ગણતરી છે. એટલે થોડા દિવસો હજી તમે જાળવી રાખો અને તે તબક્કો પૂરો થાય તે પછી તેમાંથી નીકળી જજો. જી, બીજા એક દર્શક મિત્ર છે ભાવેશભાઈ. જી ભાવેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારી પાસે રિલાયન્સ પાવર, MTNL અને જીવીકે પાવરના 1,000 શેર પડેલ છે, તેનો રાખવા કે વેચવા? વાસ્તવમાં રિલાયન્સ પાવરનું ભાવિ લાંબા ગાળાનું ભાવિ ચોક્કસ સારું છે, પરંતુ લાંબો ગાળો ક્યારે પૂરો થશે તે આ શેરમાં કહેવું મુશ્કેલ છે. એટલે આ શેરમાંથી નીકળી જવાય. અન્ય બે શેરોમાં પણ મારી દ્રષ્ટિએ કોઈ આકર્ષણ નથી, એટલે નીકળી જવામાં જ ફાયદો છે. જી પરેશભાઈ, મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં અર્થતંત્રની સ્થિતિ વિશે તમારો શું મત છે? વાસ્તવમાં જોઈએ તો મોદી સરકારના એક વર્ષના સમયગાળામાં જે કેટલાક પગલાઓની શરૂઆત થઈ છે તેની અસર હવેના તબક્કામાં દેખાશે. એક તો ક્રૂડ નીચે આવ્યું છે, જે સરકારની સિદ્ધિ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય જે ડેવલપમેન્ટ છે તેનો ફાયદો પણ હવે ધીરે ધીરે અર્થતંત્રમાં જોઈ શકાશે. આ ઉપરાંત રૂપિયામાં પણ એકંદરે ગયા વર્ષે સ્થિરતા રહી હતી અને તેનો ફાયદો પણ હવે ધીરે ધીરે મળવાનો. પરંતુ મુખ્યત્વે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો અંગે જે પૂર્વ ભૂમિકા બંધાઈ છે અને હવે જ્યારે વાસ્તવમાં લગભગ 50,000 કરોડથી 80,000 કરોડના પ્રોજેક્ટો શરૂ થવાની તૈયારી છે, તો હવે તેનો ફાયદો નવા વર્ષમાં એટલે કે વર્ષ 2015-16માં જોઈ શકાશે તેવી ગણતરી છે. જી, એક દર્શક મિત્ર છે ભરતભાઈ. જી ભરતભાઈ, જણાવો આપનો પ્રશ્ન. અદાણી એન્ટરપ્રાઇઝ લેવા હોય તો આ ભાવે લઈ શકાય અને વોકઆઉટ 1500 લીધેલા છે, તો એને શું કરવું એમ? સૌપ્રથમ અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો આ શેર અત્યારે મજબૂત તેજીમાં છેલ્લા લગભગ 10 દિવસથી છે અને હજી બીજા 8 થી 10 દિવસ આ શેરમાં આવો જ ઉછાળાનો તબક્કો રહેશે તેવી ગણતરી છે. એટલે હજી થોડા દિવસો આ શેર જાળવી રાખો, તે પછી તેમાં પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. વોકઆઉટમાં અત્યારે કોઈ કસ નથી, એટલે રાહ જોયા કરવી, થોડોક લાંબો સમય રાહ જોવી હોય તો અલગ વાત છે. બાકી આ તબક્કે તમે નીકળી જાઓ અને તે પૈસા હિટાચી હોમમાં લગાડી દેશો તો વધારે સારું રિટર્ન મળે, અથવા અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ રોકી દેવાય. જી, બીજા એક દર્શક મિત્ર છે ભરતભાઈ. જી ભરતભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારી પાસે એપોલો ટાયરના 500 શેર પડ્યા છે, તો એનું ભવિષ્ય શું લાગે છે? 250 જઈને શેર પાછો 180-90 રૂપિયા આવે છે, તો મારે એપોલો ટાયરનું ભાવિ તો ઘણું જ મજબૂત છે, કારણ કે કંપનીના જે ફંડામેન્ટલ અને ફિનાન્શિયલ પરિણામો કહીએ તે એકંદરે ખૂબ જ મજબૂત છે. તેમ છતાં શેર છેલ્લા ઘણા સમયથી જોઈએ તો 185ની રેન્જમાં જ પડી રહ્યો છે. આ તબક્કે ઉતાવળ કરીને શેર વેચી નાખવાને બદલે જાળવી રાખવામાં ફાયદો છે. જી, બીજા એક દર્શક મિત્ર છે શંભુભાઈ. જી શંભુભાઈ, જણાવો આપનો પ્રશ્ન. 1160 રૂપિયામાં સનફાર્મા લીધા છે અને લુપિન લીધા છે 1925 રૂપિયામાં, તો એનું શું કરવું? બંને ઘણા જ મજબૂત શેર છે. શેર બજારમાં ફંડામેન્ટલમાં કોઈ પણ જાતનો ચેન્જ ન આવે તેમ છતાં શેરમાં કરેક્શન આવતું હોય છે, કારણ કે હંમેશા કોઈને કોઈ દરેક શેર સતત ઉપર ન જઈ શકે. વર્ષમાં
આ પ્રકારની જે સાયકલ છે લગભગ 2 કે 3 વખત જોવાય છે. અને અત્યારે આ જ પ્રકારનો ટ્રેન્ડ સન ફાર્મા, ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, લુપિન વગેરે શેરોમાં જોવાઈ રહ્યો છે. એટલે ચિંતા રાખ્યા વગર તમારી પાસેના બંને શેર ઘણા સારા છે તે વિશ્વાસથી રોકાણ જાળવશો. જી, બીજા એક દર્શક મિત્ર છે જગદીશભાઈ. જી જગદીશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. એલએનટી અને આઈડિયામાં કેવું, એલએનટી 1700 લીધેલા છે 500 શેર. અગાઉના પ્રશ્નમાં જેમ દર્શાવ્યું તેમ એક લાંબા ગાળાની તેજી અને તેમાં વચ્ચે વચ્ચે ઇન્ટરમીડિયેટ મધ્યમ ગાળાની તેજી અને મંદીનો તબક્કો હોય છે. અને તે પ્રકારનો તબક્કો અત્યારે લાર્સન એન્ડ ટુબ્રો અને આઈડિયા સેલ્યુલરમાં પણ ચાલી રહ્યો છે. લગભગ નિફ્ટીના બધા જ શેરોમાં અત્યારે આ જ પ્રકારનો એક કરેક્શનનો તબક્કો ચાલી રહ્યો છે. એટલે અકળાઈને લાર્સન કે આઈડિયા વેચી નાખવાની ભૂલ ન કરતા, જે રીતે મોદી સરકાર 50,000 કરોડથી 80,000 કરોડના પ્રોજેક્ટો શરૂ કરી રહી છે તેનો સૌથી મોટો ફાયદો લાર્સન એન્ડ ટુબ્રોને મળશે. એટલે આ શેર કોઈ પણ જાતનો અવળો વિચાર કર્યા વગર પકડી રાખજો. જી, બીજા એક દર્શક મિત્ર છે હિતેન્દ્રભાઈ. જી હિતેન્દ્રભાઈ, જણાવો આપનો પ્રશ્ન. આપણે કને અસ્તવિનાશ 25 ભાવના 40,000 શેર પડ્યા છે, એને શું કરવાનું? બંધ થઈ ગઈ છે કંપની. અસ્તવિનાયકમાં લગભગ 4-5 વર્ષ પહેલાં એક સટ્ટો ચાલ્યો હતો અને તે પછી આ શેરમાં કોઈ દમ નથી. મારી દ્રષ્ટિએ આ શેર, આ કંપની ફરી ચાલુ થાય તો અલગ વાત છે, બાકી ત્યાં સુધી જાળવી જ રાખવા પડે. જી, પરેશભાઈ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો રહ્યો, આ સેક્ટરના રોકાણકારોને આપ શું સલાહ આપશો? અત્યારના તબક્કે જોઈએ તો ઓઇલ અને ગેસ સેક્ટરમાં જે મુખ્ય ઘટાડો છે તે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાના શેરમાં આવી રહ્યો છે. અને આગળના 2 પ્રશ્નમાં દર્શાવ્યું તેમ જે નિફ્ટી અને સેન્સેક્સના જે ટોચના શેરોમાં અત્યારે જે કરેક્શન ચાલી રહ્યું છે તેમાં આ 2 શેર પણ એકદમ મહત્વના શેર ઘટાડામાં કહી શકાય. તેમ છતાં બંનેના ફંડામેન્ટલ અતિશય મજબૂત છે અને તેથી અત્યારના ભાવે ઓએનજીસી કે ઓઇલ ઇન્ડિયા વેચવા ન જોઈએ. જી, બીજા એક દર્શક મિત્ર છે જયંતિભાઈ. જી જયંતિભાઈ, જણાવો આપનો પ્રશ્ન. ઇલેક્ટ્રો કાસ્ટ આપણે રાખવા કે વેચવા અત્યારે? ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગની વાત કરતા હો તો આ શેરમાં રોકાણ જાળવી રાખવામાં વાંધો નથી. એકંદરે કાસ્ટિંગ શેરનું ભાવિ સારું છે એટલે તેમાં રોકાણ જાળવી રખાય. જી, બીજા એક દર્શક મિત્ર છે હાર્દિકભાઈ. જી હાર્દિકભાઈ, જણાવો આપનો પ્રશ્ન. સર, આપણે 500 શેર બેંક ઓફ બરોડાના છે તો શું કરવું જોઈએ? સેલ કરવા જોઈએ કે હોલ્ડ કરવા જોઈએ? બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા બંને શેરો લગભગ બોટમની નજીક ઘણા સમયથી આવી ગયા છે. એટલે હવે એક ઝટકો મળે કે ધારો કે રિઝર્વ બેંક વ્યાજ દરમાં થોડો ઘટાડો આવે તો આ તમામ બેંક શેરો અને સાથે સાથે બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા પણ અપ થવા લાગશે. એટલે હવે ઘટવાની જગ્યા નથી તેમ માનીને શેર જાળવી રાખવા જોઈએ. જી, બીજા એક દર્શક મિત્ર છે રાજુભાઈ. જી રાજુભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા, સીઈએસસી અને ઇન્ફિનાઇટ કોમ્પ્યુટર સોલ્યુશન્સ આ 2 કંપનીના ફંડામેન્ટલ લાંબા ગાળા માટે કેવા રોકાણ જાળવી રાખવું કે શું કરવું? સીએસસીની સૌ પ્રથમ વાત કરીએ તો સીએસસીના ફંડામેન્ટલ તો ઘણા જ મજબૂત છે, પરંતુ છેલ્લા 6-1 મહિના પહેલાં આ શેરમાં એક સટ્ટાકીય ઉછાળો જોવાયો હતો અને તે વખતે તમે જોયું હશે તો કોઈ જ પાવર શેર ચાલતા નહોતા અને કેવળ સીએસસીનો શેર જ એકદમ ઝડપથી વધુને વધુ ટોપ બતાવતો હતો. એટલે આ શેરમાં ફંડામેન્ટલ અંગે કોઈ પ્રશ્ન નથી, પરંતુ ભાવ ફંડામેન્ટલ કરતાં થોડોક ઊંચો છે. એટલે જ્યારે હવે બજાર ચાલે નેક્સ્ટ વીકથી તો તેમાં થોડુંક એક્સપોઝર આ શેરમાં ઓછું કરવું જોઈએ. જી, બીજા એક દર્શક મિત્ર છે રમેશભાઈ. જી રમેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હલો, આપણો સાહેબ જય કોર્પોરેશન 110 રૂપિયાના ભાવ 1000 શેર લીધા છે, અત્યારે 56 રૂપિયા ભાવ થઈ ગયો. હવે બીજા 1000 શેર એડ કરાય આ ભાવે? આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે જય કોર્પોરેશન જ્યારે ચાલેલો ત્યારે મુખ્યત્વે તે વખતની સ્ટોરી કદાચ તમે યાદ કરશો તો એ વખતે મુકેશ અંબાણીના ભાઈબંધ તરીકે આ કંપનીના પ્રમોટરો હતા અને તેને કારણે રિલાયન્સનો મોટો બિઝનેસ મળશે અને આ શેર, આ કંપની બહુ કમાઈ જશે તેવી એક સ્ટોરી હતી. અત્યારે તેમાં કોઈ દમ લાગતો નથી અને શેર ચાલે ક્યારે તે પણ આઈડિયા નથી આવતો. જી, તો પરેશભાઈ અત્યારે અમારી સાથે જોડાયા છે. આપને પણ જો તેમને પ્રશ્ન પૂછવો હોય તો અમને કોલ કરો. મળીએ એક વિરામ બાદ. તો દિલમાં ઉતરી રહી છે, આ દિલ પીગળી રહ્યું છે, મારી દુનિયા બદલાઈ રહી
હવે આપણે આવી રીતે જ મળશું. હું રિચાર્જ લેવા આવીશ દુકાન પર અને તારે ના હોય તો કંઈ નહીં, હું છોટું મોકલી દઈશ. તો આપણે મળશું કઈ રીતે? એ જ રીતે જેમ આજે મળ્યા છીએ. ડેલી મળશું તો પ્યાર તો થશે જ. ટાટા સ્કાયનો ડેલી રિચાર્જ. જે દિવસે ટીવી જુઓ એ દિવસનું જ રિચાર્જ કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. પરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, મનીષભાઈ. જી મનીષભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હેલો. હાજી. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા, હું મનીષ ચોકસી બોલું છું. મારે 3 વસ્તુ પૂછવાની છે. એક આલોક ટેક્સટાઇલ જે 7 રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે, એમાં ઇન્વેસ્ટમેન્ટનો વિચાર છે. સેકન્ડ ટાટા સ્ટીલ અને અબાન ઓફશોર. આ બાબતમાં જણાવજો ને. સૌપ્રથમ આલોકની વાત કરીએ તો આલોકમાં 2006-07માં એક જોરદાર ફેન્સી હતી અને તે પછી જ્યારે વૈશ્વિક મંદી શરૂ થઈ તે વખતે લગભગ 5-1000 કરોડનું દેવું આ કંપનીના માથે હતું અને તે પાછળ આ શેર સતત ઘટીને લગભગ 5 થી 7 રૂપિયા વચ્ચે ઘણા સમયથી પડી રહ્યો છે. એટલે હવેના તબક્કે જ્યારે આ શેર એકદમ તળિયાના લેવલની નજીક છે ત્યારે તેમાં થોડુંક રોકાણ કરવામાં વાંધો નથી, કેમ કે એક વખત નેગેટિવ પરિણામને નીકળી જશે તે પછી આ શેર ઝડપથી ઊંચકાય તેવી જગ્યા છે. ટાટા સ્ટીલમાં હજી ટૂંકા ગાળાનો ટ્રેન્ડ નબળો છે, મંદીનો છે, એટલે કદાચ આવતા થોડા દિવસો હજી આ શેર તમને ઘટતો દેખાશે. પરંતુ જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર હો તો આ કરેક્શનના તબક્કામાં ટાટા સ્ટીલ તમે લઈ શકો, પરંતુ તે માટે સારું રિટર્ન મળવા માટે ચોક્કસ રાહ જોવી પડશે. અબાન ઓફશોરના શેરમાં મારી દ્રષ્ટિએ જોખમ વધારે છે, એટલે તેમાં પડવા જેવું નથી. જી, બીજા એક દર્શક મિત્ર છે હિંમતભાઈ. જી હિંમતભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હાજી સાહેબ, આજે ટેક મહિન્દ્રાનું રિઝલ્ટ આવ્યું. હવે એમાં નજીકના ભવિષ્યમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ના કરાય, તો રાહ ક્યાં સુધી જોવું, કેટલા ભાવ સુધી કરવું, એ માહિતી દેવી છે. ટેક મહિન્દ્રા છેલ્લા થોડા દિવસોથી સહેજ ઘટાડા તરફી થયો છે. હજી કદાચ 2-3 દિવસ આ શેર ઘટશે, એટલે આ કરેક્શન લગભગ પૂરું થવાની 2-4 દિવસ પછી જ્યારે પૂરું થાય તે પછી તેમાં તમે એન્ટ્રી લઈ શકો. બાકી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની રીતે ટેક મહિન્દ્રામાં કોઈ ચિંતાનું કારણ નથી. અતિશય મજબૂત કંપની છે, એટલે કદાચ તમે લીધા હોય ને એ પછી 20-25 ઘટે તો પણ ચિંતા રાખ્યા વગર લઈ શકશો. જી, બીજા એક દર્શક મિત્ર છે અભયભાઈ. જી અભયભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હેલો. હાજી. અરવિંદ મિલ અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ કયા ભાવે લઈ શકાય? સિન્ટેક્સ અત્યારના ભાવે લઈ શકાય, કારણ કે લગભગ નીચા લેવલ પર છે અને એમાં ઘટવાની જગ્યા મર્યાદિત છે. અરવિંદનો શેર ઊંચો છે, જે કંપનીની નફા શક્તિ છે. તેમ છતાં અરવિંદમાં ગમે ત્યારે જે બે બિઝનેસ અલગ થવાના છે તે વેલ્યુ અનલોકિંગનો ફાયદો પણ મળી શકે. એટલે અત્યારના તબક્કે થોડાક અરવિંદ લેવાય અને સિન્ટેક્સમાં પણ જોખમ મારી દ્રષ્ટિએ નહીવત છે. જી પરેશભાઈ, ભેલના નફામાં ઘટાડો નોંધાયો છતાં કંપનીના શેરનું પરફોર્મન્સ સારું રહ્યું. રોકાણકારોએ શું નીતિ અપનાવવી જોઈએ? આજના દિવસમાં જોઈએ તો નફો ભલે નબળો આવ્યો પરંતુ શેર ચાલ્યો છે. એટલે ભેલમાં 2 પાસું છે કે જ્યારે પરિણામ આવ્યા તે તેની ભૂતકાળની કામગીરી હતી. હવે ભવિષ્યની કામગીરી કેવી રહેશે તેને આધારે શેર ચાલવાનો, અને ભવિષ્યની કામગીરી પાવર પ્રોજેક્ટો જે રીતે શરૂ થવાની તૈયારીમાં છે તેને કારણે ભેલને પાવર કંપનીઓના મોટા ઓર્ડરો મળવાના, અને તે પાસાને લીધે હવે આ શેર ધીરે ધીરે સુધરતો જાય તેવી ગણતરી છે. તેમ છતાં કેપિટલ ગુડ સેક્ટરની કંપની છે એટલે ઉછાળો થોડોક ધીમો રહેશે. જી, બીજા એક દર્શક મિત્ર છે રિદ્ધિબેન. જી રિદ્ધિબેન, જણાવો આપનો પ્રશ્ન. હેલો. હાજી. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે શ્રીરામ ટ્રાન્સપોર્ટ લેવા હોય તો લેવાય, અને યુપીએલ માં શું કરાય? યુપીએલ છેલ્લા લગભગ 10 દિવસથી તો સારો એવો ચાલ્યો છે, લગભગ 555 આસપાસ તો કદાચ આજે છે. મારી દ્રષ્ટિએ હજી આ શેરમાં બીજા 30 થી 40 રૂપિયા સરળતાથી ઊંચકાઈ જાય તેવી જગ્યા છે. એટલે લીધેલા હોય તો હજી 2-4 દિવસ 5-7 દિવસ પકડી રાખજો. શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં શોર્ટ ટર્મમાં આકર્ષણ નથી, થોડીક જાળવાની તૈયારી હોય તો ચોક્કસ લઈ શકાય. જી પરેશભાઈ, આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે સીધા જઈશું ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં. આજે જ્યારે 1 વર્ષ પૂર્ણ કર્યું છે મોદી સરકારે, જ્યાં નરેન્દ્ર મોદી
ભાજપ હેડક્વાર્ટરમાં સંબોધશે। महीने अनेक वर्ष मेरे इस कार्यालय में मैं रहा हूँ और बहुत सारे पुराने लोग भी हैं। तो इस एक वर्ष के अवसर पर अपने कार्यालय के परिवार के बंधुओं से जो है इतने लंबे समय से काम कर रहे हैं उनके साथ मिलना जुलना हो। मैं सोचता हूँ ये हम सबके लिए बहुत ही गर्व और सौभाग्य की बात है कि जब एक वर्ष की उपलब्धियों की चर्चा पूरे देश और दुनिया में हो रही हो तब उनके ध्यान में हम जैसे सब कार्यकर्ता और इस कार्यालय परिवार के लोग रहे। निश्चित रूप से ये हम सबके लिए बहुत गौरव की बात है। अभी जो हमारे कार्यालय के प्रमुख हैं श्री काशीराम जी सबसे वरिष्ठ हैं, हमारे कार्यालय के सचिव, हमारे यहाँ कार्यालय में दोनों व्यवस्थाओं में सहयोगी हैं विकास प्रीतम जी, आरपी सिंह जी, सरवेन जी, और पार्लियामेंट पार्टी के श्री वेणुगोपाल जी, वो आकर के माननीय प्रधानमंत्री जी का स्वागत करें। आइए काशीराम, इतनी उम्र हो गई। कर रही बात। जब मैं यहाँ रहता था तब जो थे वो कौन कौन है जरा? अच्छा, काफी लोग हैं पुराने वाले हैं। बैठिए, काशीराम सबसे पुराने हैं। बैठिए भैया, बाकी सब नई टीम आ गई है। अच्छा, जो वहां पर काम करते हैं वो भी यहाँ आ जाए हैं। अच्छा, चलिए अब तो मेरा यहाँ संपर्क बीच में कम हो गया, तो गुजरात चला गया। तो पुराने लोगों की काफी स्मृतियाँ यहाँ बटोरी जाती होगी। प्रदीप कहाँ है आजकल? अच्छा, चलिए, मेरा तो आज मन कर गया था कि मैंने कहा भाई यार, तो आज सुबह मैंने मेरे दफ्तर के जो प्रमुख लोग हैं उनसे बैठा था। शाम को मैंने सोचा पार्टी के दफ्तर के प्रमुख लोगों से मिल रहे हैं। तो एक प्रकार से आज मेरा प्यून से लेकर के प्रिंसिपल सेक्रेटरी तक उन्हीं से मिलने का कार्यक्रम रहा है। रावत भी तो बहुत पुराना है। रावत है, रावत को भी काफी साल हो गए ना? है? अच्छा, एक वो यादव था ड्राइवर। हाँ, ये रहा। क्या करते हैं बेटे भैया? अच्छा, ये यहीं पर है। अच्छा, बूथ का अध्यक्ष है। इस बूथ का वो दिन स्वागत किया था उसने मेरा। अभी ड्राइवरों में कौन कौन है?
अच्छा अच्छा, तो सबसे सीनियर यादव है हैं? हाँ, कृष्णलाल जी के जमाने के चलिए बैठिए। टेक्नोलॉजी का काम में कौन कौन है? कंप्यूटर हो, टेक्नोलॉजी हो, ये सारी चीजें करने वाला। अच्छा अच्छा, बैठिए भैया। तो क्या आप उसी डिपार्टमेंट के अनुसार बुलाने वाले? हाँ, ऐसे ही कर लीजिए, बुला लीजिए। चलिए फटाफट। पब्लिकेशन अभी भी है तुम्हारे पास? बहुत जनरल हो, मैनेजर हो गया। लेकिन उधर कुशाभाव की सेवा बहुत की बहुत की। चलिए तेज गति से आइए भैया। भाषण प्रोग्राम तो हुआ नहीं था। एक मिनट आगे से, 1 मिनट के लिए तो आगे से। भाषण वगैरह कुछ नहीं हुआ ना, तो इसलिए पर्सनल के लिए सर पर्सनली है ना सर रिक्वेस्ट है। તો નરેન્દ્ર મોદી હાલમાં જે ભાજપ કાર્યાલય પહોંચી અને ત્યાંના જૂના સંસ્મરણો વાગોળ્યા અને તેમણે ડ્રાઈવરથી લઈને બધા જ લોકો જેમની સાથે તેઓ રહ્યા છે તેઓ બધાને યાદ કર્યા અને ખાસ કરીને એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીને જે કોઈ પણ વ્યક્તિ એકવાર મળે તે તેમને યાદ રહી જતા હોય છે અને તે તેમને નામથી પણ બોલાવતા હોય છે। તો આ હાલમાં પણ તેઓ જ્યારે ભાજપ કાર્યાલય છે, દિલ્હીના ભાજપ કાર્યાલય, ત્યારે તેઓ તેમના જૂના સાથીદારોને જેમની સાથે તેઓ રહેતા હતા જ્યારે તેઓ પ્રચારક હતા ત્યારે, અને તેઓ તેમને મળી રહ્યા છે અને તેમને નામથી બોલાવીને યાદ કરી રહ્યા છે કે તેઓ નરેન્દ્ર મોદીએ પહેલા પણ કહ્યું હતું કે જે પણ જીત મળે છે તે કાર્યકર્તાઓના લીધે મળે છે, એટલે જ જે કાર્યકર્તાઓ છે તેમને તેઓ મળી રહ્યા છે। આજે જ્યારે 1 વર્ષ પૂર્ણ કર્યું છે મોદી સરકારે, ત્યારે તેઓ હાલમાં ભાજપ કાર્યાલય, જે દિલ્હીનું ભાજપ કાર્યાલય છે ત્યાં આવીને અને જૂના સંસ્મરણો વાગળ્યો છે। ભાજપ હેડક્વાર્ટરમાં હાલમાં નરેન્દ્ર મોદી ઘણા હળવા મૂડમાં છે અને લાગતું હતું કે તેઓ સંબોધન કરશે, ત્યાં પણ તેઓ હાલમાં ત્યાંના જે જૂના લોકો છે તેમને મળવાનું કાર્ય કરી રહ્યા છે અને આજનો જે દિવસ છે તે તેમના માટે ઘણો ખાસ 1 વર્ષ પૂર્ણ કર્યું છે। તો ભાજપ મુખ્યાલય ખાતે હાલમાં નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત રહ્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવ્યું। અમિત શાહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તો 1 વર્ષ પૂર્ણ કરવા બદલ તેઓ કાર્યકર્તાઓને મળ્યા છે અને તેઓ સતત કહેતા હોય છે કે જે પણ જીત મળે છે તે કાર્યકર્તાઓના લીધે મળે છે, મહત્વનો કાર્યકર્તા હોય છે અને તેના કારણે જ જીત મળતી હોય છે। તો આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, દિલ્હી ભાજપ કાર્યાલયના જે કાર્યકર્તાઓ છે, અલગ અલગ વિભાગોના જે કાર્યકર્તાઓ છે તેઓ હાલમાં નરેન્દ્ર મોદીને મળી રહ્યા છે અને તેમની સાથે ફોટો પણ ખેંચાવી રહ્યા છે। તો જૂના સંસ્મરણો નરેન્દ્ર મોદીએ વાગોળ્યા અને તેમણે જે તેઓ કાર્યકર્તા તરીકે જ્યારે દિલ્હીમાં હતા ત્યારના જે લોકો છે તેમની સાથે તેમની જૂની વાતો પણ તેમણે વાગોળી।